સુરત શહેરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ₹40 લાખના કાપડના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સમયગાળા દરમિયાન માજીસામાં સિલેક્શન A2 દાદા માર્કેટ બેગમવાડી સુરત ખાતે આરોપીઓ 1 ઉમર આબિદ ચાંદીવાલા, 2 આલિયા ઉમર ચાંદીવાલા, 3 મુર્તુજા ઉર્ફે ઇમરાન અલ્તાફ ચાંદીવાલાએ અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગીરીથી ફરિયાદી ઘનશ્યામ તુલસીદાસ કવરાનીને પોતે પ્રતિષ્ઠિત દલાલ તરીકેનો વિશ્વાસ અને ભરોસો આપી ફરિયાદીને દલાલીથી કાપડ વેચાણ કરાવી આપશે તેવો વિશ્વાસ આપી અલગ અલગ ચલણથી કુલ ₹40 લાખના ડ્રેસ કાપડ મેળવી તે કાપડ સમયસર વેચાણ નહીં કરતા તે કાપડનો માલ પરત માંગણી કરતા ઉમર આબિદ ચાંદીવાલાએ ફરિયાદીને બીભત્સો ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કાપડનો માલ કે રૂપિયા પરત નહીં આપી વેપારી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરે જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 28/9/2024ના રોજ ગુનો રજીસ્ટર થયેલ હતો. જે ગુનામાં આરોપીઓને પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા પડતા હતા. જેથી આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વાહન ચોરીના સ્કોડમાં પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમ સાથે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સુરતના સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી ઉમર આબિદ ચાંદીવાલા ઉંમર 29 ધંધો ઓનલાઈન વેપારી અને સોની સ્ટ્રીટ રાણી તળાવ લાલગેટના રહેવાસીવાળાને પોલીસે પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને સલાબતપુરા પોલીસ સ્ટેશનને તેને સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા.